करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। महादेव महादेव महादेव। માં ગંગાની ગોદમાં ભાગીરથીના તટ ઉપર કચ્છના સૂકા પ્રદેશના કાળા ડુંગર ઉપર બેઠેલ દત્ત મહારાજના ચરણોથી નીકળેલી આ પોથી યાત્રા આજ હરિદ્વારમાં પહોંચી છે અને પરેશભાઈ અને પંકજભાઈ એમના બેના શુદ્ધ અને શુભ સંકલ્પોના બીજની અંદર ઈશ્વરે કરુણાનો ધોધમાર વરસાદ વરસાવ્યો અને બીજ અંકુરિત થયું. અંકુરિત થયેલું બીજ વટવૃક્ષ બન્યું અને આજે આપણે એની છાયામાં માં ભાગીરથીના તટ ઉપર બેઠા છે. ઐતિહાસિક ભારતની ભૂમિ અને એ ભારતની ભૂમિમાં કચ્છની એક આગવી ઓળખ, કચ્છની ધરા એ આકર્ષણનું કેન્દ્ર અને એમાં કાળા ડુંગર ઉપર બેઠેલ મહારાજ દત્ત સ્વયં જ્યાં હાજર છે, જેણે બધાને દેવાનું શરૂ કર્યું છે. એ દત્ત મહારાજના ચરણ સરોવરની સમીપે બેસી ત્યાં ચાર વખત ભાગવતજીના ગુણગાન ગાયા પછી મહારાજ દત્તની ગુરુ મહારાજની પ્રેરણા થઈ. એમણે જ આપણને હરિદ્વાર તરફ મોકલ્યા છે. દત્ત જ્ઞાન પ્રદાતા છે અને જ્ઞાન પ્રદાતા ગંગા પણ છે. ગંગાના કિનારે બેસવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. આ તમારા જીવનનું એક અનુષ્ઠાન છે. તમે ટુરિસ્ટ તરીકે આવ્યા છો કે યાત્રાળુ તરીકે આવ્યા છો એ તમારે નક્કી કરવાનું છે. મારા ભાઈ બહેન, રઘુવંશી પરિવારમાં આ બધા જ મોટા ભાગના યજમાનો જે ઉપસ્થિત છો, લોહરાણા આર્યન કિંગ એના ઉપરથી શબ્દ આવ્યો. ચંગેલ ખાન જ્યારે 56 ઇસ્લામિક દેશોને કચડી અને ભારતની ભૂમિમાં આવે, કોઈ ઇસ્લામિક કન્ટ્રીઓને હરાવી ન શીખી, ત્યારે એક મર્દનો બચ્ચો નીકળ્યો અને જસરાજ દાદાએ એને મારી નાખ્યો. એના વંશજો છો તમે. અને ચંગેલ ખાનને ક્રૂર શાસક દુનિયાનો સૌથી, એના બાવડા કાપવામાં ને એનું માથું ધડથી અલગ કરવામાં જેના માટે લોહી ઉકળી ઉઠ્યું એ જસરાજ દાદા. એટલે લોહરાણા શબ્દ ઉપરથી લોહાણા શબ્દ આવ્યો. આપણા જીવનની એક શ્રેષ્ઠ પલની અંદર આપણે ઘણા ટુરિસ્ટ હોય, આ કોઈ પિકનિક પોઈન્ટ ઉપર આપણે નથી આવ્યા એટલું યાદ રાખજો. આપણે હરિદ્વારની ભૂમિમાં આવ્યા છીએ અને કેવલ 7 દિવસમાં ગંગાના કિનારે તમે ખાલી બેસો, જપ કરો ન કરો બીજી વાત છે. ખાલી અહીંયા 7 દિવસ રહીએ ને તો એક જ્ઞાનની પ્રાપ્તિ થાય. ગંગાના કિનારા ઉપર જ્ઞાન, યમુનાના કિનારા ઉપર ભક્તિ, અને જેને મોક્ષ જોતો હોય ને
એને નર્મદાના કિનારે જવું. એટલે જ મહાપુરુષો, સાધના કરવાવાળા જેટલા યોગીઓ છે, જેને મોક્ષની ઈચ્છા છે, નર્મદાના કિનારે તપ કરે છે. જેને ભક્તિ મેળવવી છે, વૃંદાવનમાં ભક્તિ પ્રાપ્ત કરવા માટે થઈ યમુનાના કિનારે બેસે છે. અને जिसको ज्ञान प्राप्त करना है, जिसको जीवन में कुछ पा लेना है, वो गंगा के तट पर बैठकर, જેટલા જેટલા જ્ઞાનીઓ થયા એ ગંગાના કિનારે થયા. તો આપણા જીવનમાં જ્ઞાન દ્વારા જ ઈશ્વરની પ્રાપ્તિ થશે. જ્ઞાન વગર સંભવ નથી મુક્તિ. એટલે પહેલા ભક્તિ. યમુનાના કિનારે ભક્તિ પ્રાપ્ત કર્યા પછી સાધુઓ હરિદ્વારમાં આવે, અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરે. અહીંયા જ્ઞાન પ્રાપ્ત થાય પછી નર્મદાના કિનારે મોક્ષ પ્રાપ્ત કરવા જાય. આ ત્રણે ત્રણ નદીઓનો સંગમ છે. ભક્તિ તો તમારામાં આવી ગઈ છે એટલે તો તમે ભાગવતમાં આવ્યા છો. જો ભક્તિ ન હોત, આ કાળા ડુંગર ઉપર કરેલી ભક્તિની ફલશ્રુતિ છે કે તમે હરિદ્વારની કથામાં છો. એક વસ્તુ યાદ રાખજો, તમે ખાવડામાં પાપ કર્યું, તમે ગાંધીધામમાં કર્યું કે ભુજમાં જેટલા ગોટાળા કર્યા, જેટલા પાપ કર્યા ને એ બધાય અહીંયા ધોવાઈ જાય. બધાય ધોવાઈ જાય, પણ અહીંયા કરશો ને ક્યાંય નહીં ધોવાય. અહીંયા જે પાપ થાય, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપોલ નશ્યતિ, એ ગમે તેટલા પછી એના માટે કોઈ તીર્થ નથી. એટલે સાવધાન રહેજો. 7 દિવસ અહીંયા તમે ફરવા નથી આવ્યા, તમે કમાવા આવ્યા છો, પુણ્યની કમાઈ કરવા માટે આવ્યા છો. તો ભગવાનની આપણા ઉપર બહુ કૃપા છે. મને તો ખૂબ આનંદ થાય છે. મને ગંગા મૈયાના કિનારે કથા કરવા મળે. કચ્છી આશ્રમ અહીંયા તમારે કથા કરાવી ને 3 વર્ષની રાહ જોવી પડે છે. આ તો શુભ સંકલ્પ. રસ્તામાં બધાને લઈ આવો. આ તપ છે બધાને. પરેશભાઈનું કહેતો હતો તમે એમ કંટાળો ને, એ ભગવાન તપ આપે તમને. માણસો તો બધા સારા જોઈએ, ભગવાન બધામાં કંટાળો નાખે. એ યજમાનને કંટાળો આપે. ભાઈ યજમાનમાં લેવલ કેટલું છે સહન શક્તિનું, એ જો સહન કરતા શીખી જાય તો જ બધું પ્રાપ્ત થાય. આ તો સાધના છે. બધાને સાચવીને ચાલો. બસ 7 દિવસ આપણી પાસે પ્રેમ અને ભક્તિ સિવાય કાંઈ નથી. તો આ ભાગીરથીના તટ ઉપર રોજ સવારના આપણે કથા, સાંજે તમારે દર્શન, તીર્થયાત્રા જે કાંઈ કરવું, પણ કથા ન ભૂલાય એનું ખાસ ધ્યાન રાખજો. જેના માટે આવ્યા છે એ ન ભૂલાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આજે એક ખૂબ આનંદની ક્ષણ. આપણા દેશમાં જ્યારે ખૂબ વિચિત્ર વાતાવરણ છે વર્તમાનમાં, ત્યારે ભગવાનની આપણા ઉપર કેટલી કૃપા. આપણે સેફ ઝોનમાં આવી. કાલ સવારે ત્યાં કંઈક થાય તો આપણે તો સુરક્ષિત જ છીએ. અને કદાચ અહીંયા કંઈક થાય તો આનાથી વધારે ભાગશાળી આપણે જ કહેવાય. કંઈ થાય જ નહીં, સંભવ જ નથી. પણ માં ગંગાને પ્રાર્થના કરીએ, મારો દેશ સુરક્ષિત રહે. મારા દેશના યુવાનો જે છે, 3 સેના જે આપણી રાત દિવસ તત્પર છે આપણી સુરક્ષા માટે, એમના ઉપર માં આશાપુરાના, માં ગંગાના અને દત્ત ભગવાનના આશીર્વાદ વર્ષે. અને ઘણા વર્ષથી આપણા પગમાં જે કાંટો વાગ્યો છે ને એની જામરી થઈ ગઈ છે, એનું હવે ભગવાન નિવારણ કરી આપે ને કાયમની આવનારી પેઢીઓને શાંતિ થઈ જાય એવી ભગવાન કૃપા કરે, એવી પ્રાર્થના કરી અને ચાલો આપણે મંગલાચરણમાં પ્રવેશ કરીએ. એક જ સત્રની કથા એટલે વિશેષ તો બધી કથાઓને આપણે ન્યાય ન આપી શકીએ, પણ જેટલું થશે એટલું ખૂબ આનંદ કરશું આપણે. એટલી ગેરંટી કે તમે અહીંયાથી કંઈક લઈને જશો, કાંઈક ને કાંઈક તમે મેળવીને જશો. વરસાદ વરસે છે પણ સાથે સૂચના, તમારા ઠામ છે ને ઊંધા પડ્યા હોય ને સીધા કરી નાખજો. આજથી 45 વર્ષ પહેલાં જ્યારે પાણીનો અભાવ હતો, ગામડાઓમાં વરસાદ પડે તો કૂવાના પાણીને ડોળા થઈ જાય, તળાવ બળાવ છલકાઈ જાય, એટલે 5-10 દિવસ પાણીની બહુ તકલીફ પડે, પછી નીરમાટ નીર થાય. વરસાદ પડે ત્યારે બાયુ છે ને અભેરાઈ ઉપર પડેલી હેલું ઉતારી અને નેવા નીચે મૂકી દીધી. છત નહોતી પહેલાં, નેવા હતા, તમને ખબર હશે. અને નેવા નીચે એ બધા ઘોડા મૂકેલા હોય ને ભરાઈ જાય. સવારના સવિતાબેને ઉઠી કાંતાબેનને કીધું કે રાત્રે વરસાદ તો બહુ ચાલુ થયો પણ પાણી બહુ આવ્યું નહીં. એ બેન આખા કચ્છમાં જળબંબાકાર થઈ ગયું, હમીસર છલકાઈ ગયો, ખાવડામાં પાણી પાણી, બનીમાં વરસાદ, કોઈ જગ્યા બાકી નથી. કંઠામાં, કંઠી પટ્ટામાં, આખામાં, કાંઠાળ પટ્ટામાં બધે વરસાદ બહુ પડ્યો. એ કે ના વરસાદ પડ્યો જ નથી.
એ કે આપણા ગામનું તળાવ છલકાઈ ગયું, નદી બે કાંઠે વહે છે. એ કે હું ન માનું કા. એ કે મેં મારા નેવા નીચે વાસણ મૂક્યા છે, એમાં ટીપોય પાણી આવ્યું નથી. એટલે કાંતાબેન સવિતાબેનની સાથે આવે છે, એના નેવા નીચે નજર કરે છે. ઠામ 10 હાંડા મૂક્યા હતા, 4 ગાગરું, 2 તાંબડી, 2 બોંઘેણા, આ બધા જ મૂકેલા હતા, પણ બધા ખાલી હતા. એટલે કાંતાબેને સવિતાને કીધું, બેન તારા વાસણ જિંદગીમાં નહીં ભરાય. આખી જિંદગી વરસાદ, 100 વર્ષ સુધી વરસાદ પડે તોય તારા વાસણ નહીં ભરાય. કે કા? એ કે તે નેવા નીચે ઠામડા ઊંધા મૂક્યા છે, સીધા કરી નાખ. આ ઘણા કથામાં આવે ને કાંઈ ન મળે ને એટલે સમજવાનું આ ઊંધા ઠામડા વાળા હતા, આને કાંઈ મળ્યું નથી. અમે ગમે એટલી કથાઓ કરી મરી જશું, તમારા ઠામમાં કાંઈ આવશે જ નહીં. એ ઠામ સીધા કરી નાખો, ઊંધા ન થતા સીધા થઈને રહેજો, બસ તો બધું સારું થશે. વાસણને, તમારા પાત્રને સીધું કરી નાખો, અને એકવાર પાત્ર સીધું થઈ જશે પછી ભરવાની જવાબદારી ભગવાનની છે. એટલે આપણે તો 12 બીજના ધણીને શમરું નકલંગને જારી રે સંધ્યા કાલે દૈત સહાર
સાધનાનો એક પ્રારંભ. આ 7 દિવસીય અનુષ્ઠાન જ્ઞાન પ્રાપ્તિ માટે, મોક્ષ પ્રાપ્તિ માટે તમે 20 જેટલી પોથીના યજમાનો એ બધાના પિતૃઓનું અહીંયા આપણે આહ્વાન કરી એમને સદગતિ મળે અને આપણને સન્મતિ મળે એના માટેનો આ પ્રયાસ. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા અહીંયા આવે છે. મહિમા, દરેક વસ્તુનો મહિમા હોય છે, વ્યક્તિનો મહિમા હોય છે. આ ગુલાબનો મહિમા છે. કોઈ વનસ્પતિ શાસ્ત્રનો જાણકાર આપણને કહેશે કે ગુલાબમાં આટલા આટલા રસાયણો છે, આટલા તત્વો છે, આને ઉકાળીને પીવાથી આ થાય, આનું ગુલકંદ બને, પછી આનું વત્તર બને, આનું પરફ્યુમ બને, એનું મહિમા છે. તમારો મહિમા હશે બધાનો, પણ તમારું મહાત્મ્ય કોણ કહે? તમે તો કહો તો માને નહીં કોઈ કે હું આટલી સારી છું, મારામાં આટલા ગુણો છે, મારા બીજા કી. અને આપણું મહાત્મ્ય કોની પાસે હોય? પડોશી પાસે હોય. આપણો મહિમા કોણ જાણતું હોય? પડોશી. એટલે જ સગપણ કરવા જઈએ ને ત્યારે પડોશીને ત્યાં ચા પીવા જઈએ. પડોશી લઈ જાય ખાસ આગ્રહ કરીને, આવજો ખાસ. અને પછી ચા પીવડાવતા પીવડાવતા કે શેના માટે? વચેટ છોકરા માટે આવ્યા છો? હા. તમારી દીકરી ભણેલી છે? કેવી છે? ડાઈ છે? ધ્યાન રાખજો. આમ તો બધા માણસો બરાબર છે, પણ ખાલી આટલું કેમ ધ્યાન રાખજો? એટલે આપણા પગ નીચેથી ધૂળ નીકળી જાય કે શું હશે. આમ છોકરો બરાબર છે, પણ સાંજે થોડુંક પી લઈએ છે, બીજું કાંઈ વધારે વાંધો નથી. વેપારી છે, મેસુકની ધંધો છે, સારો છે. પછી ધીમે ધીમે એ આપણા પન્ના ખોલે બધા અને આપણું મહાત્મ્ય કીએ. અને ઓલા પડોશીને ત્યાંથી ચા પાણીને પીને પછી ફોન નો આવે. એટલે તમે ફોન કરો, કુંડળી મળતી હતી, તમે બધી બાબતમાં એગ્રી હતા, શું થયું? તમારે ખાલી એટલું જ કહેવું પડે કે તમારા પડોશીએ તમારું મહાત્મ્ય કહી દીધું છે. ગામમાંથી ખોટા સમાચાર મળ્યા હોય, પડોશી મહિમા ગાય તમારો, બહુ સારા માણસો છે, ખાનદાન છે, ખૂબ સજ્જન છે. દરેક વ્યક્તિનું મહાત્મ્ય હોય છે. તમારું ને મારું બધાનું મહિમા હશે. જ્યાં સુધી આપણે જાણતા નથી ત્યાં સુધી આપણે ક્યારેક જાણ્યા વગર આપણે નફરત પણ કરી લેતા હોઈએ અને જાણ્યા વગર આપણે પ્રેમ પણ કરી લેતા હોઈએ. તમે ધારો એવું કોઈ વ્યક્તિત્વ હોતું નથી. તમે જેને જેવા ધારી બેઠા છો ને એવું નથી હોતું. તમે જેને ખરાબ ધારી લીધો છે કદાચ સારો પણ હોઈ શકે. તમે જેને ખૂબ સારો ધારીને બેઠા છો એનું મહાત્મ્ય તમે સમજશો ત્યારે ખબર પડશે કે આ તો અતિશય ખરાબ છે. બીજા લોકો તળાવના કિનારા ઉપર 2 જણા બેઠા છે. એકના કપાળ ઉપર ચાંદલો છે, ગળામાં 2-4 તુલસીની ને રુદ્રાક્ષની ને સ્ફટિકની માળાઓ છે, ત્રિપુંડ તાણેલું છે, કપડા પણ એવા સાધુ જેવા પહેર્યા છે. લોટ બાંધીને લઈ આવ્યો છે, લોટની નાની નાની ગોળીઓ બનાવી અને એ આમ માછલાને નાખે છે. એની બાજુમાં જ એક ગુંડા જેવો લાગતો માણસ, દાઢી વધેલી છે, કપાળ ઉપર તિલક નથી, માથાના વાળ અસ્ત વ્યસ્ત છે, લાલ ગુમ આંખો જોઈને એવું લાગે કે ખૂબ નશો કરીને બેઠો હશે. એ પથ્થરની ગુણ લઈને બેઠો છે. આ ભાઈ લોટની આમ ગોળી નાખે ને આ પાણાનો ઘા કરે. 2 યુવાનો ત્યાંથી નીકળે કે જો આ કેટલો સારો માણસ છે, ચાંદલો કરી સવારના પોરમાં ભગવાનની પૂજા કરીને આવ્યો છે અને એ માછલાને લોટ નાખે ને આ નકામો માણસ, આ પાપી માણસ પથ્થરનો ઘા કરે છે. અને ઓલા પથ્થરનો ઘા કરવા વાળાને જેમ તેમ બોલવા લાગ્યા યુવાનો. એક સંત સાંભળતા હતા. સંતે કીધું તમને કે મહાત્મ્યની ખબર છે અમને? તમે જાણો છો કે જાણો શું દેખાય છે? ઓલો એકદમ સ્વચ્છ કપડાં પહેરીને આમ સાધુ જેવો લાગે છે, ગળામાં 4-5 માળાઓ પહેરી છે, એના કપાળ ગળામાં ગમછો છે ને ચાંદલો કરેલો છે ને લોટની ગોળીઓ બનાવીને સવારના પોરમાં માછલાને ખવડાવે છે. સાધુ છે અને ઓલો ડાકુ છે. સંતે કીધું એવું નથી ભાઈ. તો એ કે તમે જેને સારો કયો છો એ માછલા પકડવાનો ધંધો કરે છે, એ લોટ નાખે છે. ક્યાં નાખે છે લોટ? જ્યાં ઝાડ બિછાવી છે ત્યાં. લોટ ખાવાની લાલચે માછલા આવે અને ઝાડમાં ફસાઈ જાય. અને આ બાજુમાં તમને જે પાપી લાગે છે ને એ માણસ સાધુ છે, એ પથ્થરનો ઘા કરીને માછલાઓને ઝાડમાં ફસાય નહીં એટલા માટે પાણાનો ઘા કરે છે. સંત પાસેથી મહિમા સમજાણો, મહાત્મ્ય જાણવું, તઈ ખબર પડી કે જેને આપણે હારો ધારીએ છીએ હારો નથી હોતો.
ભાગવત શું છે? આખી દુનિયા જેની પાછળ ગાંડું થાય, ઘેલું લાગ્યું છે. આ પરેશભાઈનું છઠ્ઠી છે ને કથા, છઠ્ઠી કથા. હજી તો 11 કથાનો સંકલ્પ છે, હજી 5 બાકી છે એમ કહેતા. રામેશ્વરમ, જગન્નાથપુરી એવી ઈચ્છા છે, પછી ભગવાનની ઈચ્છા હોય. જ્યારે ભગવાન સબ અલગ અલગ, આપણે બધા આનંદ જ કરવાનો. હવે કમાઈ બહુ લીધું આપણે, હવે જે છે ને 50 વર્ષ પછીની જિંદગીમાં યાત્રાઓ જ કરવી, આનંદ કરી લેવું. 60 તો મરી જવું, રહેવું છે વધારે. 60 થી વધારે કોને જીવવું કયો તો? લગભગ ને એ તો બોનસમાં જ છે, 60 થી ઉપર છે. પણ આ તો કોણ જીવે આમાં? મગજમારીમાં કોણ? આવી અતિ ઉપાધિમાં કઈ મજા નથી જાજુ જીવવા. પણ જેટલું જીવાય એટલું આપણે આનંદથી જીવીએ. તો આ શું છે ભાગવત? 11 વખત એકનું એક પુસ્તક, એકના એક મહારાજ, એકનું એક વ્યક્તિ, એના એ બધા જ ભજનો. શું છે એમાં? છતાંય આનંદ જ આવ્યા કરે છે. દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવ, પ્રતિદિન કુછ નયા મિલ રહા હૈ, હમ ભી નહીં સોચતે થે. અમે પોતે ન વિચાર્યું હોય એવું બધું રોજ નવો નવો માલ ક્યાંથી આવ્યા કરે ખબર નહીં. બસ ભગવાનની આ કૃપા છે. તો ચલો આપણે મહાત્મ્યની કથા, ભગવાનના આ ભાગવતજીના મહાત્મ્યની કથા. જાને બીનું ના હોય પ્રતીતિ, જાને હીરા છે, સાચા છે. જે હાર રખો તો ગંગાના કિનારા ઉપર અને કોઈ વેલ્યુ નથી તમારા માટે, પણ ખબર પડી ગઈ સાચો છે એટલે ડાયરેક્ટ છોકરી પાસેથી જટી સાચવીને મૂકી દેશો. પહેચાન હો ગઈ और पहचान
ભાગવત સૂક્ષ્મ બન્યું. માણસો જિંદગી આખી નીકળી જાય, છેલ્લે સુધી કઈ ખબર જ નથી પડતી, એમને વ્યાજ. શું કર્યું કે ધંધો ઐતિહાસિક પણ લઈ શું જવાનું, 100 ની અણી જેટલું પણ કાંઈ ભારતની ભૂમિ જાય. માણસ અહીંયા જે સત્કર્મ અને દુષ્કર્મ કરે છે, પાપ અને પુણ્યની થેલીઓ બે હોય એ લઈને જાય છે. તો ભગવાનને જેણે જાણી લીધા, અને આ જન્મે નહીં જાણો તો બીજી વાર આવવું પડશે, બીજી વાર નહીં તો ત્રીજી વાર, જ્યાં સુધી ભગવાન સુધી ઓળખાણ નહીં થાય, પ્રભુનો પરિચય નહીં થાય, ત્યાં સુધી ધક્કા ખાવા જ પડશે. અને અહીંયા ધક્કો ખાવામાં મજા છે? કોઈને લાગે છે કંઈ મજા જેવું કંઈ? મને તો લગભગ કંટાળેલા મળે કે અહીંયા આ દુઃખી છીએ. એટલે તો બેનો દિવસમાં 10 વાર કે છે ભગવાન મરી રોજ છોટો. અને જેને મરી જાવું છૂટીએ તો એ ગંગાના વેણમાં બેહી જ જાતો હોય, એટલે ડાયરેક્ટ આપણી ટિકિટો બચે ખર્ચો. જે મરવાની બહુ વાતો કરે ને એને બધા છે ને શેરી વડાવી સજ્જ કરું ને બેહાડી જાવજો, ગંગાજી પધરાવી જ દેજો. પણ કંટાળેલા છીએ આપણે બધા, કોઈને કોઈ સ્વરૂપે આપણે બધા. કોઈ માનસિક રીતે ત્રસ્ત છે, કોઈ મનથી બરાબર છે, તો કોઈ શારીરિક રીતે ત્રસ્ત છે. એક બેન મેં ઓલું રમવાની બહુ ઈચ્છા થતી હતી, શરીર સાથ નહોતું આપતું, એક પગથિયો નહોતો ચડાતો, રાહ જોવી પડતી હતી કોઈ હાથ પકડે તો. આ શરીર વૃદ્ધ થઈ જાય. કોઈ શરીરથી થાકેલા છે, કોઈ મનથી થાકેલા છે, કોઈ આર્થિક રીતે થાકેલા છે. શરીરથી, તનથી, મનથી ને ધનથી કોઈને કોઈ રીતે દુઃખ છે. બધી રીતે સુખી હોય તો સમજવાનું ભગવાનની કૃપા છે. તો આપણે જ્યાં સુધી નહીં જાણીએ ત્યાં સુધી અહીંયા ધક્કા ખાવા પડશે. તો આપણે ભગવાનના સ્વરૂપને જાણતા પહેલા આપણે આપણા સ્વરૂપને જાણવું પડશે. આપણે કોણ છીએ? તમને કોઈ પૂછે તમે કોણ છો, તમે કહેશો હું ફલાણાની પત્ની છું. એમ નહીં, તમે કોણ છો? તો ફલાણાની દીકરી. એમ નહીં, તમે કોણ છો? ફલાણાની પોતરી, ફલાણાની મમ્મી, ફલાણાની સાસુ. એ બધા પારકા ઓળખાણ. તમે કોણ છો? કહેશો કે હું રમેશભાઈ. રમેશભાઈ ક્યાં છે? આ રમેશભાઈ છે ને, આ માથું છે. આ રમેશભાઈ છે નહીં, આ નાક છે. આ રમેશભાઈ છે, આ ગાલ છે. આ રમેશભાઈ છે ક્યાં? ધીમે ધીમે તમે તમારા સ્વરૂપને જાણો. અને જ્યારે તમે તમારા સ્વરૂપને જાણશો ને ત્યારે ખબર પડશે કે હું ઠાકોરજીથી અલગ જ નથી, હું ભગવાન સાથે જોડાયેલો છું. અહમ બ્રહ્મ, મેં હિ બ્રહ્મ હું. ભગવાનથી કોઈ વસ્તુ અલગ છે નહીં. જે પોતાને જાણી લઈએ એ જ જગતને જાણી શકે. આપણી તકલીફ એ છે કે આપણે આપણને જાણતા નથી ને ગામને જાણવાનો પ્રયાસ કરીએ. ક્યારેક વક્રોક્તિમાં એવું કહીએ, આ હું મણી કે સુંદરનાથ. આપણે કહીએ ફલાણા ભાઈ, અરે એની તો છઠ્ઠી સુનાતો, ફલાણાની છઠ્ઠી જાણું છું, બધાને જાણીએ. અમે કથામાં ઘણી વખત દ્રશ્ય રૂપક આપતા હોઈએ. 10 ભાઈબંધો હરિદ્વાર આવવા માટે નીકળ્યા, મધ્યપ્રદેશમાં પહોંચ્યા ને નર્મદાના પાણી ગાંડા તૂર થઈ ગયા. ભણેલ હતા નહીં, હાવ માલધારી માણસો બિચારા. નિહાળનું પગથિયું નહોતું જોયું કોઈ દિવસ. એમને ગણતરી કેટલી આવડે ખબર છે? 10 લગી ગણતરી આવડે, એનાથી વધારે નહીં. અને વિચાર કર્યો કે હવે આ હરિદ્વાર પહોંચાશે નહીં, નર્મદામાં પાણી બહુ છે. 10 યુવાનો વિચાર કર્યો કૂદી પડીએ, પહોંચી જશે. 10 યુવાનો હતા, હાથીને તાણી જાય ને એવા પાણીમાં તરવૈયાઓ પડ્યા. સામે કિનારે પહોંચી ગયા. સામે કિનારે પહોંચ્યા પછી કીધું કે આપણામાંથી કોઈ તણાઈ તો નથી ગયું ને, ગણતરી કરી લઈએ, કોઈ ઘટતું નથી. અને ગણતરી કરી. એક જણાએ 1 2 3 4 5 6 7 8 9 એક ઘટ્યું. બીજા કીધું તને ગણતરી કરતા નથી આવડતી. બીજાએ ગણતરી કરી 9. જે ગણે 9ની જ સંખ્યા આવે અને પોક મૂકી, ઓ મરી ગયો, ભાઈબંધ મરી ગયો. શું જવાબ આપશું પછી? અને એટલું બધું 9 જણા એ રડે, પોકું મૂકે. એક સંત આશ્રમમાંથી બહાર આવ્યા, ક્યું રો રહે હો? કે અમે કચ્છથી હરિદ્વાર જવા નીકળ્યા હતા, નર્મદાના પાણીમાં પડ્યા, એક ભાઈબંધ તણાઈ ગયો, ઘટે છે એટલે રડીએ. કે કેટલા હતા? કે 10. હવે કેટલા રહ્યા? કે 9. સંતે નજર ફેરવી લીધી કે આ લોકો અજ્ઞાનતાના કારણે રડે છે. સંતે કીધું ગણતરી કરો તો. બધાએ ગણતરી કરી. 1 2 3 4 5 6 7 8 અને 9. બીજાએ ગણતરી કરી. તકલીફ શું હતી ખબર છે? જે ગણે ને બીજાને ગણે, પોતાને ન ગણે. 1 2 3 સમજો, ગણતરી કરતા ન આવડે તો આ કેટલી છે? આ 10, આ 10, આ 9, આ 8, આ 7, આ 6,
6 ને 5 6 ને 5 કેટલા થાય? સીધી છે ને. બાકી 1 2 એટલે આ ગણિત બધી અલગ અલગ પ્રકારની હોય. સંતના ચરણોમાં પડ્યા ને કીધું બાપુ તમે કૃપા કરો, તમે ચમત્કારી સાધુ છો, તમે દયા કરો. સંતે કીધું આંખ બંધ કરો, મંત્ર બોલું છું, તમારો ભાઈબંધ તણાઈ ગયો ને એને હાજર કરી દઈશ. અને સંતે આંખ બંધ કરાવીને પછી મંત્ર ભણીને બધાને કીધું હવે આવો, 1 2 3 4 10. રાજી થઈ ગયા. બાપુના પગમાં પડીને કીધું બાપુ તમે ચમત્કારી છો. બાપુ કે હું કાંઈ ચમત્કારી નથી, તમે તમારી અજ્ઞાનતાના કારણે રડતા હતા, તમે બધાને ગણતા હતા પણ પોતાને નહોતા ગણતા. શરૂઆત પોતાનાથી કરવાની હોય, પછી બીજાથી કરવાની હોય. તમે તમારી જાતને જાણી લો, આપણે આપ તો જાણો. આપણે અત્યાર સુધી આપણા સ્વરૂપને જાણી નથી શક્યા. અને એ આપણને પરિચય કાં ગ્રંથ કરાવશે, કાં સદગ્રંથ, કાં સદગુરુ એ તમને પૂછશે હતો તું ક્યાં ને આવ્યો છે ક્યાં પાછો. કોઈ પૂછે હતો તું ક્યાંય, કે હતો ખાવડા. આવ્યો છે ક્યાંય, કે હરિદ્વાર. પાછો ક્યાં જવાનો, એ કે ખાવડા. એમ નહીં, પેલા ક્યાં હતો તું, અત્યારે ક્યાં છો, તમે પાછા ક્યાં જવાના, તમને પાછી ખબર છે? સ્વર્ગમાં જશો, નરકમાં જશો, ભટકશો, કૂતરા થશો, બિલાડા થશો, ઉંદેડા થાશો શું? તમને ફાઇનલ કાંઈ ખબર છે? શું કામ ખબર નથી? ખબર તો હોવી જ જોઈએ. તમારી યાત્રા, તમારે લક્ષ્ય નક્કી કરવાનું છે. મારે અહીંયા પહોંચવું છે. તમે નક્કી કર્યું હરિદ્વાર આવવું છે તો આવી ગયા. ટ્રેનના માધ્યમથી, બસના માધ્યમથી, પ્લેનના માધ્યમથી, પગે આવવાવાળા પગે પહોંચી આવે છે. જેને પહોંચવું છે તો તમારું લક્ષ્ય હોવું જોઈએ. આપણા બધાનું એક જ લક્ષ્ય છે, પરમાત્માની પ્રાપ્તિ. એ આપણને કોણ શીખવાડે? સદગુરુ. હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં પાછો ક્યાં જવાનો છે? હતો તું ક્યાં ને આવ્યો ક્યાં પાછો ક્યાં જવાનો છે? લઈ લે વિચારી જો. અરે તું છે કોણ અને પ્રભુ કોણ છે? कौन है और परमात्मा कौन है? जो जरा चिंतन करो, अपने आप को पूछो किसी संत से, पूछे कौन प्रभु कौन थे? જ્ઞાન વિચારી જો. છે કોણ અને પ્રભુ કોણ છે? એ ભાઈ જ્ઞાન વિચારી જો. હતો તું ક્યાં ને આવ્યો ક્યાં? હતો તું ક્યાં ને આવ્યો ક્યાં પાછો ક્યાં જવાનો છે? હતો તું ક્યાં ને આવ્યો ક્યાં પાછો ક્યાં જવાનો છે? તું લઈ લે જ્ઞાન સદગુરુથી
ભગવાનની સાથે ઓળખાણ થાય એટલા માટે આ મહાત્મ્યની કથા 6 અધ્યાયનું મહાત્મ્ય છે. પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ 2 ગ્રંથો શ્રીમદ ભાગવતજીના મહિમાનું ગાન કરે છે. એમાં પહેલા અધ્યાયનો પહેલો શ્લોક, એમાં સચ્ચિદાનંદ રૂપાય તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સતચિત અને આનંદ, પરમાત્માના સ્વરૂપનું વર્ણન, પરમાત્માના સ્વભાવનું વર્ણન અને પરમાત્માના સામર્થ્યનું વર્ણન. પહેલા આવ્યું છે ભગવાનનું રૂપ. આપણે બધા જ પેલા રૂપ ઉપર મોહિત થઈ. ફૂલ કેટલું સરસ છે, ચપ્પલ કેટલી સરસ છે, માણસને રૂપ બહુ ગમે છે, આંખનો સુખ, બધું રૂપાળું જોઈએ છે. ડિઝાઇન બધામાં નાની નાની બારીક ડિઝાઇન. મોબાઈલ એનામાં પણ કવર હીરાવાળો. હવે ચપ્પલ નીકળે એમને સાદા ચપ્પલ પહેરી લ્યો તો વાંધો શું, તડકો ન લાગે, પગ ન બોરે કે કાંટા ન વાગે એટલા માટે ચપ્પલ હોય. છતાંય બહેનોના ચપ્પલમાં પણ હીરા હશે. જોજો ત્યાં ત્યાં વીરને જરી ભરેલા સાફા, પણ બાઈને તો જરી ભરેલા સેન્ડલ. એ તો કોઈના ધ્યાનમાં જ નથી. વીરને તો બિચારાને સાફો જ હોય ખાલી, પણ આને તો જરી ભરેલા સેન્ડલ છે, ચપ્પલ છે. ત્યાં પણ ડિઝાઇન, રૂપ. અને ભગવાન કૃષ્ણને ખબર હતી કે રૂપનું ખૂબ મહિમા છે, એટલે કે અતિશય સુંદર થઈને આવ્યા છે. આ જગતમાં ભગવાનથી સુંદર કોણ હોઈ શકે? જેણે જેણે કૃષ્ણના દર્શન કર્યા એ પાગલ બની ગયા, ગોતવા માટે એને કર્યા. એ એવો અદ્ભુત મનોહર રૂપ છે, એની ઝાંખી એટલી અદ્ભુત બતી બતાવી છે. એ પરમાત્માનું આનંદમય સ્વરૂપ, જેના દર્શન કરવાથી આનંદ થાય, જેનું ચિંતન કરવાથી આનંદ થાય, જેનું મનન કરવાથી આનંદ થાય, જેનું સ્મરણ કરવાથી આનંદ થાય. ખાલી એને યાદ કરી આ કથામાં આનંદ. ઘણા એવા હશે જે પોતાના ઘરે 3 કલાક આવી રીતે પલાઠી મારી નહીં બેસે, પણ અહીંયા બેસશે. શું મળે છે અહીંયા? તમે ઠેઠ કચ્છથી અહીંયા આવ્યા છો, શું કામ? કે આનંદ આવશે. આનંદ ઘન છે પરમાત્મા, એનું સ્મરણ કરવાથી આનંદ થાય. અમુકના મોઢા જોઈએ ને તોય આપણું આનંદ ઉડી જાય કે ભાઈ આને ક્યાં આવ્યો યાર, આને સવારના પોરમાં, અમુકનું નામે ન લેવાય. સવારના પોરમાં આપણે પૂછીએ ફલાણા ભાઈ કહેવાય કે ખાઈ પીને ના એનો એડા, જમી કાઢવીને પછી એનું નામ લેવાય. જો ભૂખ્યા પેટે એનું નામ લઈએ તો ખાવાનું ન મળે આખો દિવસ. અને કૃષ્ણનું નામ કેવું કે સવારના કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. સવારના પોરમાં ઉઠી અને આપણે એને નામ કરીએ, એનું સ્મરણ કરીએ. કનૈયાને યાદ કરતા જ રોમ રોમ આનંદ વ્યાપી જાય. જેનું સ્મરણ કરવામાંથી ચિંતન હૃદયમાં આનંદના બધો જ શોક, બધા જ ડિપ્રેશન બધા જ દૂર થઈ જાય. એ છે પરમાત્માનું સ્વરૂપ. એનાથી સુંદર આ જગતમાં કોઈ છે જ નહીં. સૌથી વધારે સુંદર હોય તો એ કૃષ્ણ છે, એ પરમાત્માનું અદ્ભુત સ્વરૂપ. મૂર્તિ માધવની મારા મનમાં વસી, મૂર્તિ માધવની મારા મનમાં વસી, એ દિલમાં વસી રે મારા, એ દિલમાં વસી મારા મનમાં વસી. મૂર્તિ માધવની મારા દિલમાં
પાછળ મીરા ગાંડી થઈ, દુનિયા ગાંડી થઈ, નરસિંહ મહેતો ગાંડો થઈ ગયો, પાગલ બન્યા એના સ્વરૂપનું ચિંતન કરતા કરતા ગલીઓમાં નાચ્યા. એ ભગવાનનું મનોહર સ્વરૂપ. અને સગપણ કરવું હોય તો પહેલા આપણે શું મગાવી કે છોકરાનો ફોટો છે કે છોકરીનો ફોટો છે, પેલા ફોટો જોઈએ, પછી ફોટો જોયા પછી આપણે ઘરે વાત કરીએ કે આની સાથે મારી ઈચ્છા છે, તો કહેશે કે એમને એમ સગપણ ખાલી રૂપ ઉપર ન જવાય. અને જે રૂપ ઉપર ગયા હશે ને રડતા હશે, એને રોવાનો વારો આવે. ખાલી રૂપ બ્યુટીનું ખાલી મહત્વ નથી. રૂપાળા તો ઘણા હોય. કચ્છીમાં કહેવત છે રૂપાળા તા ત્રુજા ડેડા પડાવે. આ ત્રુના ડેડા તમે જોયા હશે, બહુ રૂપાળા હોય, તમે ખાવ તો ખબર પડે, બહુ કડવા હોય. રૂપ નહીં, એનો ગુણ. તો ભગવાન દેખાવમાં તો બહુ સુંદર છે. સચ્ચિદાનંદ રૂપાય. ઘણા દેખાવમાં બરાબર હોય પણ ધંધો કાંઈ ન કરતો, ખાલી બસ સ્ટેશને આટા મારે. એવા છોકરાને આપણે દીકરી આપી, ધંધો જરાય નથી કરતો. છોકરો રૂપાળો છે પણ ધંધો કાંઈ નહીં. તો અહીંયા ભગવાનના ધંધા વિશે પૂછ્યું કે ભગવાનનું કર્મ કનૈયો દેખાવમાં બરાબર, એનું કામ એક કામ તો બહુ જબરદસ્ત છે. શું કરે? વિશ્વોત્પત્ત્યાદિ હેત, વિશ્વની ઉત્પત્તિ કરે, વિશ્વને ચલાવે અને ફિનિશ કરે. સંસારનો નાશ કરવો, આ 3 પ્રકારના કાર્યો પરાત પરબ્રહ્મ કરે છે. ઓહો, તો ધંધો મોટો છે. પછી ત્રીજી વાત આવે, રૂપાળો છે, ધંધાવાળો છે, પણ સ્વભાવ કેવો છે? અને દાંપત્યને ટકાવવા માટે સ્વભાવ બહુ મહત્વની બાબત હોય છે મારા ભાઈ. ઘણાના સ્વભાવ બહુ ખરાબ, અને સ્વભાવ છે ને બ્રહ્માજીએ ન સુધારી શકે. અમુક માણસો સ્વભાવથી દુઃખી હોય, કર્મથી દુઃખી હોય એને ઉપાય છે, ગ્રહથી દુઃખી હોય એના શાંતિ વિધાન થાય. કર્મથી દુઃખી હોય તો જપ તપ કરો તો કર્મ સુધરી જાય. પણ જે સ્વભાવથી દુઃખી હોય ને એને સુખી કરવા માટે આ જગતમાં કોઈ રસ્તો છે. સ્વભાવ બદલે જ નહીં, કોઈ રીતે સ્વભાવ બદલે નહીં. તો ભગવાનનો સ્વભાવ કે એના જેવો સ્વભાવ તો કોઈનો છે જ નહીં. અતિશય કોમલ ચિતયતિ દીન દયાલા. ચિતયતિ દીન કારણ બીનું રઘુનાથ કૃપાલા. કારણ બીનું રઘુનાથ કૃપાલા. કારણ બીનું રઘુનાથ. ભગવાન અતિશય કોમળ સ્વભાવવાળા. ભગવાનના સ્વભાવ જેવો કોઈનો દયાળુ સ્વભાવ નહીં. ખાલી એની બાજુમાં જવાનું, જે એની બાજુમાં ગયા એની હવાથી તમે સુખી થઈ જાઓ. સમીપે આપણે જવાનું, 4 ડગલા આપણે ચાલવું પડશે. સુદામો આખી જિંદગી પોરબંદરમાં પડ્યો રહ્યો, ભગવાને ગરુડને ન મોકલા અને સુદામા 4 ડગલા ચાલે ને ગરુડજીને તેડવા મોકલે. એટલે રૂકમણીએ કીધું કે આટલો સમયથી તમને ખબર છે કે અમારો ભાઈબંધ છે, ગાડી મોકલી કેમ નહીં? કે એમને હું ન મોકલું, જે 4 ડગલા ચાલે ને એની સામે હું 40 ગાઉં ચાલુ, પણ કોઈ શરૂઆત કરે તો થાય. જે ભગવાનની સમીપે જાય એને ભગવાન તારે છે. પછી એના કોઈ દોષ નથી જોતા, તમે કેટલા પાપ કર્યા, તમે શું પુણ્ય કર્યા છે, તમારો હિસાબ કિતાબ ફાઇલ ભગવાન ઘા કરી દે. બસ જે મારી બાજુમાં આવી ગયો ને બસ એને તારવો, એ જ મારું કર્મ છે. તો આવો ભગવાન દયાળુ છે. તો હવે ભગવાન સાથે ઓળખાણ થઈ ગઈ. દેખાવમાં પણ પરફેક્ટ, કનૈયાથી વધારે કોઈ રૂપાળું છે. એનો ધંધો એ સારો છે. તમને કનૈયો ગમે છે કે નહીં? ગમે છે ને? એનો ધંધો એ ગમે, સ્વભાવ પણ ગમે છે ને? તો સગાઈ હા પાડી દેશું, કરવી છે ને સગાઈ? સાંજે કચ્છમાં ફોન કરીને કહી દેજો મુજી સગાઈ થી વઈએ હરિદ્વાર. ઘણા તો પરિવાર સાથે આવ્યા છે એટલે વાંધો નહીં, બાકી
ભાઈ એકલા આવ્યા ને ખાલી ફોન કરે કે હરિદ્વારમાં મેળ થઈ ગયો મારો અને હવે હું નહીં આવું, એટલે પ્લેન મળે તો પ્લેન, નહીતર માતાજી પગે આવ્યો ત્યાંથી હરિદ્વાર. કોની સાથે કોની સાથે ઓળખાણ થઈ? ત્યારે કહેવાનું મારી સગાઈ થઈ ગઈ છે કૃષ્ણ સાથે, અને એક દિવસ તો આપણે એની સાથે પરણવાનું છે, એની સાથે જ નાતો બાંધવાનો છે. મીરા એની સાથે જ પરણી ગઈ, એટલે જ મીરાએ કીધું ઘાયલ કી ગતિ ઘાયલ જાને અર જો કોઈ ઘાયલ હો, जो हर की गति जो हर जाने, जो कोई जो हर हो की हेरी मैंने दो नैनों के द्वीपक लिए समझो, हेरी में तो प्रेम दीवानी मेरो दर्दन जाने को, हेरी में तो प्रेम दीवानी मेरो दर्दन जाने को, ना मैं जानू आरती वंदन ना ही पूजा कीजिए, कहिया दीवानी पागल मेरी लिए मैं तो ये सखी में तो दो नैनों के दीपक लिए समझो, हेरी में तो प्रेम दीवानी मेरो दर्दन जाने कोई, हेरी में तो प्रेम दीवानी मेरो दर्दन जाने ભગવાન સાથે નાતો બંધાય, એના માટે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રભુ શ્રી કૃષ્ણના રાધા કૃષ્ણના ચરણોમાં પ્રણિપાત કરીએ છીએ. બીજા શ્લોકમાં યમ પ્રવ્રજંતમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરયા જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેત સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોષી. સુખદેવજીને પ્રણામ કર્યા, જેણે જન્મતાની સાથે પોતાના ઘર બહારનો ત્યાગ કર્યો. એવા સુખદેવજીની વંદના કરી નૈમિષારણ્યની પાવન ધરા પર ઋષિઓ એકત્ર થઈ સૂતજી મહારાજની પાસે કથાનો સાર સાંભળવાની પ્યાસ વ્યક્ત કરે છે. સૂતજી મહારાજ બહુ પ્રસન્ન થયા છે.
વ્યાસપીઠને અલંકૃત કરતા, હરિની અમૃતમય કથાનું મહિમાનું ગાન કરતા કીધું, હે ઋષિઓ, હું તમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવું, તમે ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો, સાવધાનીપૂર્વક સાંભળજો. સાવધાનીપૂર્વક એટલા માટે કે બીજી વાર આવી રીતે તમને કથા સાંભળવા મળે કે ન મળે. તો કથામાં શું સાવધાની રાખવાની? અહીંયા કોઈ ચોર આવવાના છે? કચ્છી આશ્રમમાં કોઈ ચોર નથી આવતો. તો કોઈ બોમ્બ પડવાના છે? 2 દિવસ પહેલા સરકારે આપણને કીધું, સાવધાન કચ્છવાળા, લાઈટો બંધ કરી દેજો, બ્લેકઆઉટ. દુશ્મન દેશના ડ્રોન આવીને કદાચ બોમ્બ નાખી દેશે. ત્યાં આપણે સાવધાન હતા. અહીંયા તો એવું છે નહીં. કાં સાવધાન હોય, નિશાળમાં સાહેબ આપણને કરાવતા, સાવધાન, વિશ્રામ. પછી રણના મેદાનમાં સિપાહીઓની અત્યારે એના જે મેજર હશે એ ખાસ કહેતા છે કે સિપાહીઓ સાવધાન, નહીતર દુશ્મનની ગોળી ક્યારે આવશે એનું નક્કી નહીં. એક રણના મેદાનમાં સાવધાન શબ્દ, નિશાળમાં સાવધાન શબ્દ. એક સાવધાન શબ્દ આવે છે લગ્નના માંડવામાં. તમે સાંભળ્યું કે નહીં? લગ્નના મેદાનમાં, ઓલા માંડવામાં, ત્યાં પણ શું કહે? કન્યા પધરાવું સાવધાન. વરરાજાને કે સાવધાન થઈ જજે, આવે છે. ભાગવું હોય ભાગી જા, હજી તારી પાસે મોકો છે, ઘોડો છે, દાગીના છે. ત્યારે આપણને સાવધાન બહુ કર્યા ગોર બાપાએ, પણ આપણે સાવધાન થયા નહીં. અને 4 ફેરાના ચક્કરમાં આવી ગયા. જે તારા તોડવાની વાત કરતો હતો 2 મહિના પછી તો રીંગણાના ભાવ પૂછતો હોય માર્કેટમાં, બટેટા, ટમેટા. સાવધાન ન થયા. લગ્નના માંડવામાં ગોર બાપા સાવધાન કરીને કહે છે કે જો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થને સિદ્ધ કરી શકાય, ધર્મના માર્ગ ઉપર ચાલીશ અને પછી અર્થ પ્રાપ્તિ કરીશ, અને એ અર્થના માધ્યમથી કામ અને કામના માધ્યમથી તને મોક્ષની પ્રાપ્તિ થશે આ ફેરાઓ દ્વારા. નહીતર જો ભટકી ગયો તો 184ના ફેરામાં જઈશ. એટલે સાવધાન. અને અહીંયા કથામાં સાવધાન શું કામ? ઘણા હરિદ્વાર આવી ગયા, પણ એનો જીવ પડ્યો છે અંજારમાં, ખાવડામાં, કચ્છમાં. અહીંયા આપણે આવી ગયા અને ન્યા શું થતું હશે? તિજોરીની ચાવી પડી છે, વહુ ખોલી લેશે તો? લોકરની ચાવી ભૂલાઈ ગઈ છે. તમે અહીંયા છો ને તમારો જીવ ક્યાં છે? જીવ ન્યા કચ્છમાં આંટા મારે. અને જો જીવ ન્યા હોય ને તો મતલબ કાંઈ નથી. અને ઘણા ન્યા છે, બહુ રિક્વેસ્ટ કરી હશે, અમને લઈ જાઓ, અમારી ટિકિટ કરાવી દો, અમારે હરિદ્વાર આવવું છે, પણ સંજોગો વસાત નથી આવી શક્યા. એ બધા અત્યારે દુકાને બેઠા હશે તો વિચાર એ કરતા હશે. કોઈ રસોડામાં બેન રસોઈ બનાવતા બનાવતા કહેતી હશે, કો હિનર હરિદ્વાર મેં લેર કરી દાઉંદા. એ હરિદ્વારના કચ્છી આશ્રમમાં એસી વાળા હોલમાં બેસીને કથા સાંભળતા હશે. આપણે પાપી માણસ કચ્છમાં જ પડ્યા છીએ. એ લોકો ન્યા છે છતાંય અહીંયા છે, ને આપણે અહીંયા છીએ છતાંય ન્યા છે. એટલે તમે જ્યાં છો ત્યાં રહેજો. એક છોકરાના લગ્ન થયા, બહુ સારો દીકરો હતો, સંસ્કારી. લગ્ન પછી એની માને કીધું, માં હવે તું હરિદ્વાર સ્નાન કરી આવ. માં કે ના, તને ખવડાવે કોણ? હવે ખવડાવવા વાળી આવી ગઈ છે, એનો ભરોસો ન કરાય. એને રસોઈ બનાવતા આવડતી ન હોય, ખ્યાલ રાખવું પડે મારે. આજકાલની છોકરીઓનો ભરોસો ન હોય. 4 મહિના સુધી રસોઈ ખાધી છોકરાએ. માને કીધું, માં એકદમ પરફેક્ટ છે, સંસ્કારી ઘરની દીકરી છે, સાચવી લેશે મને, તું યાત્રામાં જા. વહુ પણ વિનંતી કરે, બા તમે જાઓ, તમે બહુ સેવા કરી. બાને બાપુજી તમે 2 વ્યા જાઓ, તમારો છોકરો ગાડી કરી આપે, પ્લેનમાં મોકલે, ટ્રેનમાં તમે કયો એવી રીતે. એ કે અમને ટ્રેનમાં દાદરા ચડવામાં ન ફાવે, અમને ઉપરની સીટ આવે એ ન ફાવે. ઘણાને ન ફાવે બહુ. યાત્રામાં નીકળે ને એટલે ગમે એ ફાવવું જ જોઈએ. જેના જીવનમાં 4 સૂત્ર હોય ને, ચાલશે, ફાવશે, ગમશે અને હાલ ભાવશે. ઘણા કે મને આ ન ભાવે, મને તે ન ભાવે. જે મળે, બાજરાનો રોટલો મળે તોય ભાવે, ને કુલર મળે તો ઈ ખાઈ નહીં કહો મને ભાવે. મને આ ન ફાવે, મને તે ન ભાવે. જેને બધું ફાવતું હોય, જેને બધું ચાલતું હોય, ચાલશે, ફાવશે, ગમશે, બધું જ ચાલે. તમે જાઓ.
એ કે નહીં, ટ્રેનમાં અમને નહીં ફાવે, પ્લેનમાં અમે અજાણ્યા છીએ, અમને કાંઈ ખબર ન પડે. છોકરાએ એક નવી સારામાં સારી ગાડી બુક કરી આપી. ડ્રાઈવરને કીધું આ લે 50,000 રૂપિયા ડીઝલના, મારા બાપાને સારામાં સારી હોટલમાં ખવડાવજે, રોકવાનું, લઈ જા યાત્રામાં. અને માન યાત્રામાં મોકલ્યા છે. પણ ડોસી હરિદ્વાર આવી પણ જીવ કચ્છમાં પડ્યો. છોરો સતો ઊંધો, દાગીના ઈંટ પ્યાય, ખબર નહીં કબાટની ચાવી ગોતી લીધી હશે, મેં તકિયામાં સીવી આવી છું, પણ બહુ હોશિયાર વહુ છે, મેગ્નેટ ફેરવીને ગોતી લીધી હશે. જીવ ત્યાં જ હરિદ્વારમાં છે, છતાંય જીવ ત્યાં છે. અને આ બાજુ માણસો ડિપ્રેશનમાં હોય તો એના હાથની ક્રિયાઓ પોલીસવાળા પણ એમ કહેતા હોય કે જોજો કે આંગળી બહુ ટેન્શનમાં હોય તો આમ કરશે. જે માણસો બહુ વિચારમાં પડી જાય, ઘડીએ ઘડીએ વીંટી ઉતારે, સરખી કરે, ચશ્માની ફ્રેમને કરશે મોબાઈલમાં, એ એની એવી ક્રિયા છે ને એના ઉપરથી ખ્યાલ આવે. તો એ બાઈ ચિંતામાં હતી અને ફોનમાં કીધું કે બસ હવે કચ્છી આશ્રમમાં પહોંચી ગયા ને અમે નાવા જઈએ છીએ ગંગાના કિનારા ઉપર. વહુએ કીધું તું બાદ અમે નાવા જાઉં ત્યારે મને ફોન કરજો, એટલે હું પણ ભગવાનની આગળ દીવો કરીશ, ઠાકોરજીની આગળ ભગવાનની પ્રાર્થના કરીશ. અને કીધું અમે પહોંચી ગયા. ડ્રાઈવરે વિડીયો કોલ કરી આપ્યો કે બસ આ જો ગંગાજી ધોધમાર પ્રવાહ ગંગાનો અવિરતપણે વહી રહ્યો છે અને આ બસ સ્નાન કરવા માટે અમે જઈએ છીએ. અને આ બાજુ સ્નાન કરવા માટે બે માણસ ઉતર્યા. ત્યાં વહુએ મોટી એક કથરોટ, મોટો ઓલો ત્રાસ આવે ને, મોટી પરાત જે એ ક્યાંક સમાજવાડીમાંથી ભાડે લઈ આવી હતી. ઘરે તો આવડી હોય ને. એ પરાતમાં 4 હાંડા પાણી નાખ્યું અને એ પરાતની વચ્ચે બેસી ગઈ, થોડું ગંગાજળનું ટીપું નાખ્યું ને એટલો ભાવથી કે હે ગંગા મૈયા, મારા તો ભાગ્યમાં નથી ગંગાજી હું ત્યાં આવી શકું, પણ હું એવું માનું છું કે મારી સાસુ સસરા ત્યાં ગંગામાં સ્નાન કરે અને હું કાથરોટમાં તમારો આવાહન કરું છું, તમે અહીંયા પધારો અને હું તમારામાં સ્નાન કરું. અને ઓલા ડ્રાઈવરે કીધું જાય છે બા નાવા. ભલે બા નાવા ગયા, જરા વીટી આમ કરતા હતા ને, ડૂબકી મારી ત્યાં વીટી નીકળી ગઈ. વીટી નીકળી ગઈ ને આ માએ કીધું અહીંયા વહુએ, હે ભગવતી ગંગા તમે અહીંયા પધારો. હરિદ્વારની વીટી કાથરોટમાં પહોંચી ત્યાં સાસુ, ત્યાં ગંગાજી પ્રગટ થઈ ગયા. જે ધરામાં જે જગ્યાએ મારા સાસુ સસરા નાય છે એ પાણી અહીંયા પ્રગટ થાય ને આમ જ્યાં ખોબો નાખ્યો સોનાની વીટી, અરે આ તો સાસુની વીટી છે. અને સાસુએ આમ ડૂબકી મારી, વીંધી કેટલા ગંગાજીનું બહીમાં ભૂલાઈ ગયો સ્નાન, ઝપાટે બહાર નીકળો, વીંધી ગોત્યો અને ઓલો ડોહો પાણીમાં ઉતરો, ડ્રાઈવર ઉતરો. એ 3 કલાક હેરાન થયા, વીંટી ન મળી, જીવ નીકળી ગયો. હાલો હરિદ્વાર સ્નાન નથી કરવું, નીકળો હવે આપણે જલ્દી. કચ્છ પહોંચ્યા, સ્વાગત કર્યું. પછી કીધું માં સ્નાન થઈ ગયું, શું ધૂળ સ્નાન થઈ ગયું, નુકસાન થઈ ગયું. સોનાનો ભાવ કેટલો છે અત્યારે? 1 લાખ રૂપિયાની વીંટી હતી, 1 તોલો સોનું, એની વીંટી મારી ત્યાં હરિદ્વારમાં તણાઈ ગઈ. વહુએ કીધું માં વીંટી તમારી તણાઈ નથી, તમે ભૂલી ગયા છો, આ લ્યો આ તમારી વીંટી. સાસુને નવાઈ લાગી, હું હરિદ્વાર વીંટી પહેરી ગઈ હતી ને અહીંયા ક્યાંથી આવી? એ કે કઈ રીતે તને વીંટી મળી? એ કે તમે સ્નાન કરતા હતા, હું કાથરોટમાં નાવા બેઠી, ખબર નહીં કઈ રીતે આવી વીંટી, પણ વીંટી અહીંયા આવી. તઈ ગંગાજી જાણે પ્રગટ થઈને કહેતા હોય, મન ચંગા તો કાથરોટ મેં પણ ગંગા. આ કહેવત છે ને, એટલે જ્યાં ન્યા બેઠા છે એનો જીવ અહીંયા હશે ને તો એના માટે ન્યા પહોંચી જશે ને, બાકી તમે અહીંયા હશો અને જો જીવ અહીંયા નહીં હોય તો કોઈ મતલબ નથી. એટલે કચ્છમાં જેનું જે થાવું એ થાય. 7 દિવસ મોબાઈલ બંધ કરીને ઘા કરી દો, ફ્લાઇટ મોડમાં નાખો, ફોટા પાડવા જોશે કદાચ તમને, ચાલો એની છે. પણ તમે સંન્યાસી છો, 7 દિવસના બાવા થઈ ગયા તમે. આપણે આખા જીવનનો સંન્યાસ નથી લેવાનો. એના માટે સાવધાન કરે છે. કારણ સાવધાન એટલા માટે કર્યા કે આ કાળનો ભરોસો છે નહીં, કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે રામા, એમાં કંઈક રાણા ને કંઈક રાણિયા, કંઈક રાણા ને કંઈક રાણિયા. છોડી હાયા ઘર બાર, છોડી હાયા ઘર બાર, એતે હરિનો રસ પીએ પીજીએ, એતે હરિનો રસ પીએ. કઠણ ચોટ છે કાળની રે મરણ મોટે રામા, કંઈક રાણા ને કંઈક રાણિયા, કંઈક
મૃત્યુ આગળ તમે રૂપિયાના ઢગલા મૂકી દેજો, છેલ્લે યમરાજ આવે ને કહેજો આલી આટલા રૂપિયા આપો, મારી વાડી લખી આપું, મારું ઘર લખી આપું, મારું બધું જ આપી દઉં. કાળ આગળ કોઈ ઓળખાણ નથી ચાલતી. અને તમને ખબર છે ક્યારે આવે? કોઈ ખબર નથી. આપણી શું તૈયારી મૃત્યુ માટે? આપણે હરિદ્વાર આવવા માટે છેલ્લા 12 મહિનાથી તૈયારી ચાલુ છે. ગયા વર્ષે કાળા ડુંગર ઉપર આ જ સમયમાં જાહેરાત કરવામાં આવી હતી કથા. નામ નોંધવાનું ચાલુ છે. 2 મહિના પહેલા ટિકિટો નક્કી થઈ ગઈ અને તમે 8 દિવસથી તૈયારી કરતા હશો. પેકિંગ ખાસ કરીને બહેનો, થેપલા ને ખાખરા ને ગાંઠિયા ને ચકરી ને કેટલા તો નાસ્તાના પેકેટ લીધા હશે રસ્તા માટે. દહીંનો મેળ કર્યો છે. બધી જ વ્યવસ્થા, નાનામાં નાની વ્યવસ્થાઓ. એક 8 દિવસની યાત્રા માટેની આટલી આપણી વ્યવસ્થા, પણ લાંબી યાત્રા કરવાના છીએ એની કોઈ વ્યવસ્થા ખરી? કોઈ તૈયારી ખરી આપણી પાસે? કાંઈ તૈયારી નથી. મૃત્યુનો કોઈ ભરોસો નથી. મૃત્યુ ભલભલાને ઉપાડી લે છે. ક્યાં જાતા હશે બધા? તમે અહીં આવી ગયા, ઘરે ફોન કર્યો કે નહીં? દિલ્હી ઉતર્યા ફોન કર્યો હશે. હું પણ તમારી સાથે ટ્રેનમાં હતો. ઘણા અમે પહોંચી ગયા છીએ, સીટ મળી ગઈ છે, બરાબર સેટ કરી લીધું છે. નાની નાની બાબતની માહિતી તમે આપતા હતા. પણ હરિદ્વારથી ફોન કરી શકો તમે, પણ ભર્યા પછી કોઈના ફોન આવશે? કોઈનો ફોન આવ્યો સગાનો, કોઈની માં ગઈ હશે, કોઈની બહેન, કોઈનો ભાઈ, કોઈના કાકા. કિસીને તો બતાયા હોગા કે હું અહીંયા છું, એ અહીંયા પહોંચ્યો છું. નહીં, કોઈ સમાચાર નહીં. ન જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગए. चिट्ठी न कोई संदेश, न जाने कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम. કોઈને પોતાનો યુવાન દીકરો છેલ્લા સમયે શું થયો હશે? જરાક તાવ આવે ને માને પોકારીને કે બાઈ ને કે બરવો આવ્યો હોય, અને રાતના 1:30 વાગે માં ઉઠી મીઠાવાળા પાણીના પોતા કરી આખી રાત જાગે. મકોડો કરડે ને માને પોકારે. એ જ છોકરો મૃત્યુ સમયે માને પોકારતો હશે. માં ન હોય બાજુમાં. કોઈનો ભાઈ જતો રહ્યો હશે, વીર પસલીનો દેવાવાળો. એ ભાઈને છેલ્લે છેલ્લે યાદ આવી હશે બેનની. એને શું છેલ્લે વિચાર આવ્યો હશે? ક્યાં સોચા હોગા હશે? કોઈ પોતાના બાપને પોકારતો હોય. ઘણા વડીલો આખી રાત પોકારી પોકારીને મરી જાય. છોકરાઓ, હવે તો છોકરાઓ પાસે ટાઈમ ક્યાં છે? બાપ મરી જાય ને તો છોકરાઓ મોબાઈલમાં પડ્યા હોય. છોકરા બાપને પૂછવાય ને તરફડા મારી મારીને એક બગાડતા. જરા આવી જાય. છેલ્લે છેલ્લે એને શું કેવું હશે? આપણે પછી શાસ્ત્રી પાઠ બેસાડી અને પછી છેલ્લે એના આત્માને બોલાવીને પૂછીએ છીએ કે તમારે કંઈ કેવું છે? તો તમારી કંઈ ઈચ્છા રહી ગઈ છે? અરે શાસ્ત્રી પાઠ કરીને બેહાડીને બોલાવી એના કરતા જીવતા જ મા બાપને કોઈ પોતાના નજીકના વ્યક્તિને પૂછી લેજો કે તારી કોઈ ઈચ્છા છે? બાપા તમારી કાંઈ ઈચ્છા? આજે આપણને યાદ આવે હરિદ્વારમાં એ કોઈ આપણી બેન હોત, આપણો બાપ હોત, મા બાપ સાથે આવ્યા હોત તો કેટલો આનંદ હોત. આજે કોઈ બેન એકલા આવ્યા છે, 2 માણસ ભેગા આવ્યા હોત તો आज मारो भरथार नहीं, आज मेरा भाई नहीं, आज मेरी बहन नहीं। मुझे एक मृत्यु एक ऐसी चीज है जो एक बार चली जाए, आ जाए फिर रोकना मुश्किल है उसे। तो जब तक जीवित है तब तक प्रेम करो। हम क्या करते हैं, जब तक जीवित है तब नफरत करते हैं और मर जाने के बाद प्यार प्रकट होता है। उस प्यार का कोई मतलब नहीं। कहाँ चला गया कुछ एक याह भरी होगी, रात नाखी हसे पुकारी कीधुं से बेटा, ए भा, ए बेन,
हमने न सुनी होगी। जाते जाते तुमने आवाज तो दी होगी। જતા જતા એણે પડકારો કર્યો છે, આપણે સાંભળી નહીં શક્યા હોય. આ મૃત્યુ જરાક તો તારે ઊભા રહેવું હતું, અમારે એની યારે બે વાતો કરવી હતી, એના સાથે બે સંવાદ કરવા. એ કાળ યમરાજ, તું આટલો બધો ક્રૂર કેમ છો? મારા સ્નેહીને, મારા ભાઈને લઈ ગયો, મારી માને લઈ ગયો. નાનપણમાં જેણે માને ગુમાવી હશે, માનો જીવ કેવો પડ્યો હશે પોતાના દીકરામાં. માં મરી જાય છતાં એનો જીવ, એનો પડકારો, એનો આત્મા પોતાના સંતાનો પ્રત્યે એને કંઈક કહેવાની ઈચ્છા. याह भरी होगी हमने न सुनी होगी। जाते जाते तुमने आवाज तो दी होगी। हर दिल पर रह गई बात, जल्दी से छुड़ा कर हाँ कहाँ तुम चले गए, ओ कहाँ तुम चले गए। चिट्ठी न कोई संदेश, जाने ओ कौन सा देश जहाँ तुम चले गए। તો મૃત્યુ ટાળી શકાય એમ નથી. લાંચથી નહીં, પૈસાથી નહીં, રિશ્વતથી નહીં, મૃત્યુ ટાળી નહીં શકાય. પણ ભાગવતના આશ્રયથી મૃત્યુને સુધારી શકાશે. એટલે સાવધાન થવું, સાવધાન થઈને સાવધાન. આપણે બધા પોતપોતાના વ્યક્તિઓને બધા કોઈના ને કોઈના ઘરમાં કોઈનું ને કોઈનું મૃત્યુ થઈ જશે. કોઈને પોતાના બાપની યાદ આવતી હશે કે આજે મારો બાપ હોત તો કેટલું મજા આવત એને, હું મારી બહેનને લઈ આવ્યો હોત તો. सबने अपने आप को किसी न किसी को गंवाया, पर मृत्यु પછી પ્રગટ થતા પ્રેમનો કોઈ મતલબ નથી. તો ગ્રંથ આપણને, સદગ્રંથ, સદગુરુ, શાસ્ત્ર આપણને એમ કહેવા માંગે છે, જે કરવું છે જીવતા કરી લો, સાવધાન થઈ જાઓ. મૃત્યુ તો આવશે, આવશે ને આવશે. હું એક જ્યોતિષ તરીકે તમારી આગાહી કરી શકું, એ આગાહી મારી ખોટી નહીં પડે. હું તમે જેટલા મંડપમાં છો ને બધાને કહું, તમારું એક દિવસ મોત આવશે. આ મારી આગાહી ખોટી પડે તો મને કહેજો, આવશે કે નહીં આવે? મારી આગાહી સાચી પડશે ને? આ મારું ભવિષ્ય તમે લખી લેજો. એક દિવસ તમારે મરવું પડશે, મરવું પડશે, મરવું પડશે. અને મર્યા પછી આપણે એને પોકારી, ઓ જાને વાલે લોટ શકે તો, હો શકે તો લોટ કે પાછું આવી જા. પાછા બોલાવવાની વિધિ હોય તો આપણે 7 દિવસ હરિદ્વારમાં પાછા બોલાવી દઈએ કે આવી જાઓ બાપલિયા પાછા. એ બાપા જરાક વાટો મરી જાઓ. કાકાને બોલાવી, મોટા બાપાને બોલાવી, ભાઈને બોલાવી, પુકારી આ ओ जाने वाले हो सके तो लौट के, ओ जाने वाले हो सके तो लौट के आना, ओ जाने वाले हो सके तो लौट के आना। जाने वाले हो सके
उसके तो लौट के आना हो जाने वाले उसके तो लौट के आना અકાળમાં કોઈ મનુષ્ય એક વાર આવી જાય પછી એને પાછો મોકલી નથી શકાતો, એની સાથે જવું પડે અને અહીંયાથી ગયા પછી પાછું આવવા મળતું એટલે સારું. दे दे के ये आवाज कोई हर घड़ी बुलाए માજી દીકરીઓને બોલાવીએ, મમ્મી. ત્યાં તો મમ્મી દોડીને આવે. મરી જાય પછી એ ગમે તેટલા મમ્મી મમ્મી કરો તોય બાણ ન આવે. બાપા ન આવે. कोई हर घड़ी बुलाए फिर जाए जो उस पार कभी लौट के ना आए ये भेद ये कैसा कोई कुछ तो बताना हो जाने वाले हो उसके तो लौट के आना हो जाने वाले हो उसके तो लौट के आना ये घाट तू ये बाट कहीं भूल न जाना हो जाने वाले हो उसके तो लौट के आना हो जाने वाले हो उसके तो लौट के આ કાળથી બચવાનો રસ્તો એક જ છે, ભક્તિ પરમાત્માને. ત્યાગસ્યાચરણમ ધ્રુવસ્ય ચ વયો વિદ્યાગજેન્દ્રસ્ય કા જાતિ વિદુરસ્ય યાદવપતેરુગ્રસ્ય કિં પૌરુષમ કુબ્જાયા ક્યો તત્ર રૂપમધિકં કિં તત્સુત્તામ્નો ધનં ભક્ત્યા તુષ્યતિ કેવલમ પરમયા ભક્તિ પ્રિયો માધવ. અને પછી નારદ અને સનત કુમારોના સંવાદની કથા કહે છે. નારદજી સનત કુમારોની આગળ પોતાની ભારત ભ્રમણની ધરતીની યાત્રાનું વર્ણન કરી ધરતી ઉપરની જે વેદનાઓ છે, ધરતીના જે દુઃખો છે એનું વર્ણન કર્યું અને પછી કીધું કે મેં ભક્તિને રોતા જોયા. રોતા રોતા ભક્તિ વૃદ્ધ થઈ ગઈ હતી, એના પુત્રો પણ વૃદ્ધ થઈ ગયા હતા. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો. મેં એમને જગાડવા માટે બહુ પ્રયાસ કર્યા પણ કોઈ રીતે તે જાગ્યા નહીં અને મેં બહુ જ પ્રયાસ કરી અને જ્યારે અનેક પ્રકારના વેદના અધ્યયનો કર્યા છતાંય ગીતા પાઠેર મુહુર મુહુર વારંવાર ગીતા પાઠ કર્યા ત્યારે ઘડીક વાર જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, બગાસા ખાઈ અને સૂઈ ગયા. એટલે પછી મેં વિચાર કર્યો શું કરું, ત્યારે આકાશવાણી દ્વારા કીધું તમે સત્સંગ કરો, સત્કર્મ કરો, એના દ્વારા એ જાગશે. તો મહારાજ જ્ઞાન ભક્તિને વૈરાગ્યને જગાડવા માટે મારે શું કરવું? સનત કુમારો ભાગવત કથા કરવાનું કહે છે. ક્યાં? કે ગંગાના તટ ઉપર. હરિદ્વારથી આગળ ઋષિકેશ અને ઋષિકેશથી આગળ 5 કિલોમીટર જાઓ ત્યાં એ જગ્યા છે જ્યાં પહેલવેલી કથા થઈ હતી. આનંદ તટ. આનંદ નામના તટ ઉપર સાધુ સંતો, મહાપુરુષો, અનેક સંતો પધાર્યા અને ભાગવત કથાનો આરંભ થયો. એ કથાના પ્રભાવથી સ્વયં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય જાગૃત થયા. એમને બેસવા માટે યજ્ઞાદ ગર્જતિ સપ્તાહ સપ્તાહો ગર્જતી વ્રતા તપસો ગર્જતિ પ્રોચે તીર્થા નિત્યમ હિ ગર્જતી. આ ભાગવત કથાના પ્રભાવથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને એમની મૂળ અવસ્થા પ્રાપ્ત થઈ. ખાલી એમ જ નહીં
મરેલા હોય ને જે અધોગતિમાં ગયા હોય એને પણ સદગતિની પ્રાપ્તિ થાય છે. એના માટે થઈ ધુંધુકારીની કથા કહી. આત્મદેવ બ્રાહ્મણને સંતાન નથી અને પછી એક સંત પ્રસન્ન થયા, ફળ આપ્યું. ફળ ધુંધુલીને ખવડાવવા માટે આપ્યું. ધુંધુલી ફળ ગાયને ખવડાવે એની બેન પાસેથી દીકરો વેચાતો લે અને પછી એ દીકરો કુકર્મ કરે છે. ગાયે પણ એક દીકરાને જન્મ આપ્યો, એનું નામ ગોકર્ણ. ગોકર્ણની આત્મદેવની કથા કહી. આત્મદેવ પછી જંગલમાં જાય. ધુંધુકારી મહાન ફળ થયો છે. ન કરવાના બધાય કામ તે કરે છે. છેલ્લે દાસીઓના સંગમાં ફસાયો અને દાસીઓએ તેને મારી નાખ્યો છે. અધોગતિ પ્રેત યોનિમાં જાય છે. એના ભાઈએ એની સદગતિ માટે અનેક પ્રયોગો કર્યા, શ્રાદ્ધો કર્યા, પણ સદગતિ ન મળી. છેલ્લે એ પ્રેત સ્વરૂપમાં પ્રગટ થયો અને કીધું કે મને મુક્તિ મળે એવું કંઈક કરો. અને એના માટે થઈ ભાગવતની કથા કરે છે. અને ભાગવતના પ્રભાવથી ધુંધુકારીને સદગતિ મળે છે. હવે ધુંધુકારી જેવો પાપી જો આ કથાથી તરી જતો હોય તો આપણે તો એટલા પાપી ન જ હોઈએ. આપણી પાસે તો શરીર પણ છે. તો આમ ભાગવતજીના 5 અધ્યાયમાં આટલું કહી અને 6થા અધ્યાયમાં ભાગવતજીનું વ્યાખ્યાન આપતા કીધું કે જેને પણ આ કથા કરવી હોય, કરાવવી હોય તેના બધા નિયમો આપ્યા. એ નિયમાવલી આપી. કથાકાર બ્રાહ્મણ હોવો જોઈએ, કેવો હોવો જોઈએ, કેવા લક્ષણોવાળો હોવો જોઈએ તે વર્ણવ્યું. અને છેલ્લે સ્વયં ગંગાના તટ ઉપર ભગવાન નારાયણ પ્રગટ થયા. સુખદેવજી પધાર્યા અને ત્યાં મહાન સંકીર્તન થાય છે. અને ભગવાને વચન આપ્યું કે જ્યાં જ્યાં કથા થશે ત્યાં ત્યાં હું અવશ્ય આવીશ અને આવીશ. આમ સંક્ષિપ્તમાં આપણે 6 અધ્યાયનું મહાત્મ્ય અહીંયા વર્ણવ્યું. હવે આપણી પાસે જે કથાના દિવસો છે એમાં ખૂબ આનંદપૂર્વક કાલ સવારે બરાબર 9 થી કરી અને 12:30 સુધી કથા, 12:30 થી 1ની વચ્ચે આપણે આરતી પૂજન આ બધું થઈ જાય એ પ્રમાણેનો આપણો ક્રમ રહેશે. આજે પહેલો દિવસ હતો એટલે પોથી યાત્રા ઇત્યાદિ બધું હોય એમાં આપણને વાર લાગે. એટલે કારણ કે કચ્છી આશ્રમના નિયમો પણ છે આપણે થોડાક કે સમય અનુસાર આપણે બધું ચાલવું પડે. આપ બધા ખૂબ ભાવથી સ્નાન કરજો. સ્નાન કરતી વખતે ખાસ સાવધાની રાખજો, કારણ કે ઘણા લોકો તણાઈ જાય છે. એટલે આપણે બને ત્યાં સુધી આ વાલરામ ઘાટ છે ને ત્યાં જ સ્નાન કરવાનો પ્રયાસ કરવો. આગળ પરમાર્થ ઘાટમાં સ્નાન કરવા જવું નહીં. ત્યાં ખૂબ તમને પાણી શાંત લાગતું હોય પણ અમારી નજર સામે ઘણા બધા જતા રહ્યા છે. એટલે સાવધાની રાખવાની. ક્યાંય પણ માતાઓ બહેનો એકલા ન જાય. થોડાક તીર્થ હોય ત્યાં બધા પ્રકારના માણસો હોય, ચોરી ચપાટીવાળા પણ ઘણા હોય છે. એટલે કાંઈ તમારું ખોવાઈ ન જાય. એટલે આપ એકબીજાને સાચવજો. આપણે જો અહીંયા કોઈ જાતની તમને 4 વખત તો જમવાનું મળશે. સવારે નાસ્તો, બપોરે, સાંજે પાછું વિરાંટલી અને રાત્રે વિયારો. સિરાણ, માની, વિરાંટલી ને વિયારો, પછીમાં એમ કહેવાય 4 વખત હરિહર. એટલે અહીંયા કોઈને નથી કાંઈ ચિંતા. આનંદ કરવાનો છે બસ. કથા સાંભળી આરામ કરી. અનેક તીર્થો છે, આજુબાજુમાં અનેક મંદિરો છે. તમે ઘણા પહેલી વાર આવ્યા છો એટલે જે ઘણી વખત આવી ગયા છે એમને તો અનુભવ હશે. પણ આપણે કાંઈ ખોટું બોલવાનું નથી, ખોટું કાંઈ કરવાનું નથી, કોઈની ઈર્ષા નથી કરવાની. બધાને ભાવથી રહેવાનું છે. અને મને પણ જેટલો ભગવાન ભાવ આપશે એ પ્રમાણે ખૂબ કથા કરવાની ઈચ્છા છે. આ બધાને ખૂબ આનંદ કરવો છે. તો આપણે બધા 7 દિવસના સપ્તાહમાં ભાવથી આપણે જોડાશું. પછી આશ્રમ જેવી સાધના સ્થળી આપણને મળી છે. તો ચાલો 2 મિનિટ માટે આપણે નામ સંકીર્તન કરીએ, પછી આપણે ભગવાનની કરીએ આરતી. આ કાલની ખબર નથી ને એના ઉપર કોણ જાણી શક્યું કાળને રે, કાલે વાણું કેવું વાસે. કોણ જાણી શક્યું કાળને રે, કાલે વાણું કેવું વાસે. જાણી શક્યું કાળને રે, કાલે વાણું કેવું વાસે. આ કાયામાંથી હંસ દોરે, ઓ ચિંતાનું બીજાશે.
જાઓ. આરતી માટે બધા યજમાનો બધા આરતી માટે આવી જજો. હા, દરેક યજમાનો પોતપોતાની પોથીજી પાસે આરતી માટે પહોંચશે. મુખ્ય યજમાનો જે છે અહીંયા આરતી આપણે ભગવાનની કરશું ભાવ અને પ્રેમથી. કુંજ બિહારીની કરીએ આરતી. તમારા નજદીકના જે પંખાઓ છે તે સ્વિચને ઓફ કરી નાખજો થોડીક વાર માટે. મુખ્ય યજમાનો સ્ટેજ ઉપર આવી જાઓ અને બાકી અન્ય પોથી યજમાનો પોથી પાસે ઝડપથી પધારો. તમારા નજીકના જે પંખાઓ છે તે પંખાને સ્વિચ ઓફ કરી નાખજો. हरिमिति प्रज्वाल्य नमैति संपूज्य. आरती प्रज्वलित कर दीजिए. आरती को प्रज्वलित कर दीजिए. सीधा आरती करेंगे. आरती को प्रज्वलित कर दीजिए. सीधा हम आरती करेंगे. भाव और प्रेम से भगवान की जाए आरती. अरे आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी. आरती कुंज बिहारी श्री गिरिधर कृष्ण मुरारी. गले में वैजयंती माला बजावे मुरली मधुर बाला. श्रवण में कुंडल जलकाला. नंद के नंद श्री आनंद कंद मोहन ब्रिज चंद राधिका रमण बिहारी की गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की. गगन सम अंग कांति काली राधिका चमक रही आली. रतन में आधे वनमाली भ्रमर सियलक कस्तूरी तिलक चंद्र सिंजलक ललित छवि श्याम प्यारी की गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी. कनकमय मोर मुकुट से देवता दर्शन को तरसे. गगन सो सुमन रानी बरसे. बजे मूर्छंग मधुर सिर ध्वंग वलिनी संग अतुल रति गोप कुमारी की गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की. जहाँ से प्रकट भई गंगा कलुष करी तारिणी गंगा. श्रवण से गौतम भंगा बसी शिव जटा के हरे यदि चरण छवि श्री बनवारी की गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की. गिरिधर कृष्ण मुरारी की गिरिधर. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भावाय सहितं नमामि. मंगलम
ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલમંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. દેવાદિવંદનમ સ્વાત્મ કલ્યાણાર્થે સ્વાત્માભિવંદનમ. અને યજમાનો પરિક્રમા કરે ત્યાં સુધી 2 મિનિટમાં તમે રાધે કૃષ્ણ બોલો, તમે રાધે કૃષ્ણ બોલો, રાધે કૃષ્ણ બોલો, રાધે કૃષ્ણ બોલો. તમે રાધે કૃષ્ણ બોલો, તમે રાધે કૃષ્ણ બોલો. વૃંદાવન વિહારી નટવરનાગર બોલો. વૃંદાવન વિહારી નટવરનાગર બોલો. તમે રાધે કૃષ્ણ બોલો, તમે રાધે કૃષ્ણ બોલો. રાધે 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 કૃષ્ણ બોલો. વૃંદાવન વિહારી નટવરનાગર બોલો. વૃંદાવન વિહારી નટવરનાગર બોલો. તમે રાધે કૃષ્ણ બોલો, તમે રાધે કૃષ્ણ બોલો. રાધે રાધે
ગિરનારી મહારાજ જલારામ બાપા ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા યજમાનો ઉપર આવજો. એક જ વખત ખાલી પ્રદક્ષિણા કરી ફટાફટ દર્શન કરીને ઉતરી જાજો. બરાબર છે. અન્ય યજમાનો છે જે પોથી યજમાનો તે લોકો